મારા બધાની સમક્ષ અભિવાદનમાં ફૂલોનો ઢગલો કર્યો છે. અત્યારે તો આપને હું શું આપવાનો હતો, પણ એ જ ફૂલોમાંથી ફૂલોની પાંખડીઓ આપને સમર્પિત કરું છું. પ્રેમથી આપ સૌ એને સ્વીકારશો. ભરૂચ જિલ્લો ગુજરાતમાં કહીએ છીએ કે ઔદ્યોગિક મૂડી રોકાણમાં હિન્દુસ્તાનમાં 1 નંબરનું સ્થાન ધરાવે છે. તો આ 1 નંબરમાં ગુજરાતમાં ભરૂચ જિલ્લો 1 નંબરનું સ્થાન ધરાવે છે. એવો આ ભરૂચ નર્મદા તટે, રેવા તટે સરસ મજાનું પૃષ્ઠભૂમિ નર્મદા બંધ સરદાર સરોવર પ્રોજેક્ટ અત્યારે રાધનપુરના પરિણામ પછી ગુજરાત સરકારની પ્રાથમિકતા એ નર્મદા યોજના 1 નંબરની પ્રાથમિકતા છે. એકમાત્ર એક પ્રાથમિકતા હોય તો આ નર્મદા યોજના. સુપ્રીમમાં કેસ ચાલી રહ્યો છે, ન્યાયની એ અદાલતમાં, ન્યાયના એ મંદિરમાં. 2 કરોડ જનો આ પાણીની અપેક્ષાએ આજે પણ રાહ જોઈને બેઠા છે. 2 કરોડ લોકોની તરસ छिपावવાની એવી આ નર્મદા યોજના સાકાર થાય એ દેશની સર્વોચ્ચ ન્યાયની અદાલતને પણ આપણે પ્રાર્થના કરીએ કે અમને પણ ન્યાય આપો, તરસ્યા લોકોને ન્યાય આપો, તરસ્યા ઢોરને ન્યાય આપો, તરસ્યા ખેતરોને ન્યાય આપો. દર વર્ષે પડતા દુષ્કાળના એ દુશાસનના દેશવટા માટે અમને પણ ન્યાય આપો. વધારે ન્યાયમાં આ કેસ ચાલે છે એટલે હું નહીં કહું, પણ એટલું તમને કહીશ કે શંકરસિંહ વાઘેલા માટે નર્મદા યોજના એ કોઈ રાજકીય મતોની લાલચ નથી, રાજકીય મુદ્દો નથી. મારું બાકીનું જીવન નર્મદા યોજના માટે, શંકરસિંહ વાઘેલા જીવશે તો એ નર્મદા યોજના માટે, મરશે તો એ નર્મદા યોજના માટે, એને સાકાર કરવા માટે જે કંઈ કરવું પડે તમામ કરવાની આપણી આજે નર્મદા મૈયાના કિનારે આપણે તૈયારી છે. આજે સવારે 1 મે ગુજરાતનો જન્મદિવસ, સ્થાપના દિવસ. હિન્દુસ્તાનના નકશામાં એક રાજ્ય વધ્યું. હિન્દુ ચાચાની અડગ મહેનત, આંદોલન, કેટલાય લવરમુછિયાઓની જાન પૈસાની શહીદી. મહાગુજરાત જિંદાબાદ જિંદાબાદ કરતા કરતા 37 વર્ષ પૂરા થયા આપણા ગુજરાતના જન્મને. 1 મે 38મો બેસશે. આજે સવારે મેં આપણી ગુજરાતની 4.5 કરોડની જનતાને દૂરદર્શન અને રેડિયોમાં જે સમાચાર આપ્યા, એ નર્મદા મૈયાના કિનારેથી ગુજરાતની 4.5 કરોડની જનતાને મેં કીધું છે કે હું આજે નર્મદા તટેથી આપણી સાથે વાત કરી રહ્યો છું. આ નર્મદાનું મહત્વ, ભરૂચનું આ મહત્વ, એના માટે 1 મે નો 4.5 કરોડની જનતાને આપવા વાળો સંદેશો, એનું નિમિત્ત પણ ભરૂચ, એનું નિમિત્ત પણ નર્મદા, એમાં પણ આપણો કેટલોક અર્થ સમાયેલો છે. અહીં રાધનપુરના મતદારો અનેક ઠેકાણેથી મને જયારે આમંત્રણ મળ્યું કે મુખ્યમંત્રી તરીકે આપ અહીંથી ઇલેક્શન લડો તો સારું, 16-17 ઠેકાણેથી આમંત્રણ હતા. પણ જો મારે કોઈ મત વિસ્તાર પસંદ કરવાનો હોય, તમારે સલામતી ન શોધવાની હોય, મારે એકદમ સરળ રીતે વિધાનસભામાં પહોંચી જવાય એવો રસ્તો ન શોધાય. મારે જયારે મત વિસ્તાર પસંદ કરવાનો સવાલ આવ્યો ત્યારે એવો વિસ્તાર પસંદ કરવો જોઈએ કે સામાન્ય લોકોનો હોય, ગરીબ લોકોનો હોય, વિકાસ હજી સુધી પહોંચ્યો ન હોય. રાધનપુરનો ગુજરાતનો સરહદનો વિસ્તાર, ખારો પાટ, માયલો સુધી રણ, ઝાંઝવાના જળ, મુગજળ, ખારી ધરતીની ધૂળ,
આ પવનમાં ઉનાળામાં તમે જાઓ તો તમારા હોઠ ઉપર તમે જીભ ફેરવો તો એમાં પણ ખારાશ આવે. આવો ખારો પાટ જો માઇલો સુધી નાકી નજર ન પહોંચે ત્યાં માણસ ન મળે, ઢોર ન મળે, ઝાડ જોવા ન મળે. આવો રણ વિસ્તાર, સરહદનો છેવાડાનો વિસ્તાર, દુઃખી માનવીઓ, તરસા માનવીઓ, ઉપર એક આકાશ ને નીચે ધરતી, ત્યાં પાતાળ, ઉપર મેં વરસે નહીં, નીચે પાતાળમાં પાણી ઊંડા હોય, ત્યાં ખારા હોય. આવો એક ખમીરવંતો પ્રદેશ, વિકાસથી વંચિત વિસ્તાર, લવિંગજીભાઈ ઠાકોરના રાજીનામાથી ખાલી પડેલો વિસ્તાર પસંદ કર્યો. જોજો રાધનપુરની લાજ કોઈ લૂંટી ન જાય, આવા સૂત્રો જે એમને પોકાર્યા. સાચા અર્થમાં રાધનપુરના મતદારોએ અમે ગરીબ છીએ, વેચાવું નથી, આ બે વાત લઈને અમારા ભાજપના મિત્રો ચૂંટણી લડતા હતા. રાધનપુરના લોકોએ સાચું કરી બતાવ્યું છે કે અમે ગરીબ છીએ, વેચાવું નથી, મતને અમે રૂપિયાથી નથી વેચો. અમારી લાજ બીજા કોઈ ન લૂંટી જાય માટે રાધનપુરની નહીં, ગુજરાતી 4.5 કરોડની જનતાની લાજ રાખી છે બધાએ. હું તમને પૂછું કે એમને બધાએ મને મત ના આપ્યા હોય તો તમારા વચ્ચે આજે ઉભો હોત ખરો? એમનો આભાર માનવા જયારે ગયો ત્યારે રાધનપુરમાં હું જોતો હતો કે ગુજરાતનો કોઈ તાલુકો બાકી નહીં હોય.